કાલના લેક્ચરની મુખ્યત્વે ચર્ચા તમારી શેના પર આધારિત હતી? એમ્પિયર સર્કિટલના નિયમ પર આધારિત હતી. અને એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરી અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એનું ઇક્વેશન મેળવ્યું હતું. એ જ તારની જો જાડાઈ લેવામાં આવે એટલે કે જાડો તાર લેવામાં આવે, એ ત્રિજ્યાવાળો તાર લેવામાં આવે તો એ ત્રિજ્યાવાળા તાર માટે આપણે જોયું હતું અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. અને બહારના વિસ્તારમાં અંતરના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. એનો ગ્રાફ ડ્રો કર્યો તો ગ્રાફ આપણને કંઈક આ રીતનો મળેલો. તો સપોઝ અહીંયા r = a લઈએ તો અહીં કેન્દ્ર પરથી આ રીતે ચુંબકીય ક્ષેત્ર વધે છે, પછી શું થાય છે? ક્રમશઃ ઘટે છે. આ અક્ષ પર તમે શું લેતા હતા? ચુંબકીય ક્ષેત્ર, જેનો એકમ ટેસ્લા છે, અને આ એકમ પર તમે શું લેતા હતા? અંતર. એ રીતનો આપણને ગ્રાફ મળતો હતો. હવે આજે આપણે એમ્પિયર સર્કિટલના નિયમનો જ ઉપયોગ કરીને એક અગત્યની થિયરી સાબિત કરવા જઈ રહ્યા છે, સોલેનોઇડ. સોલેનોઇડ અને ટોરોઇડ. બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે સોલેનોઇડ અને ટોરોઇડ એ ખૂબ જ અગત્યની થિયરી છે. આખા ચેપ્ટરની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવતી જો થિયરી હોય બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ તો સોલેનોઇડ એન્ડ ટોરોઇડ. આ બે થિયરીઓ બહુ જ અગત્યની છે. તો ફર્સ્ટ એની રચના સમજવાની ટ્રાય કરીએ કે સોલેનોઇડ શું છે, ટોરોઇડ શું છે, અને ત્યાર પછી એની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેટલી છે એનું ઇક્વેશન ડિરાઈવ કરીએ. ફર્સ્ટ સોલેનોઇડ પર ફોકસ કરીએ તો સોલેનોઇડ કઈ રીતે બનાવવામાં આવે છે? તો જનરલી આવો એક નળાકાર લેવામાં આવે છે. આ રીતનો એક નળાકાર લઈને એના પર શું કરવામાં આવે છે? અતિ લાંબો એક તાર લઈને એ તારનું શું કરવામાં આવે છે? અતિ લાંબો એક તાર લઈને એ તારનું આના પર શું કરવામાં આવે છે? આ રીતે ગૂંચળું વીંટી દેવામાં આવે, પાસે વીંટાળી દેવામાં આવે છે. સોલેનોઇડ જનરલી કઈ રીતે બનાવવા છે? તો મેં તમને કીધું તેમ એક આ વાહક નળાકાર, અહીંયાથી કયો નળાકાર લીધેલો છે આપણે? આ વાહક. આ વાહક આધાર અથવા તો તમે એને નળાકાર તરીકે બોલો તો પણ એના પર શું કરવામાં આવે છે? અલગ કરેલા વાહક તારના, ખાસ ધ્યાન રાખજો, અલગ કરેલા વાહક તારના પાસે હેલિકલ આકારના ગૂંચળો વાળવામાં આવે છે. જો આ સોલેનોઇડ જનરલી બેઝિકલી કઈ રીતે બનાવવામાં આવતું હોય છે? તો એક વાહક આધાર લેવામાં આવે છે. આધાર જનરલી કેવો હોય છે? આ વાહક. અને એના પર શું કરવામાં આવે છે? એક વાહક, અતિ લાંબો વાહક તાર લેવામાં આવે છે. અને એ વાહક તારને શું કરવામાં આવે છે? પાસે વીંટાળી દેવામાં આવે છે. સપોઝ મેં આ એક નળાકાર લીધો, નળાકાર કેવો છે? આ વાહક. એના પર હું એક વાહક તાર લઈશ અને એ વાહક તારને હું પાસે આ રીતે વીંટાળી દઈશ હેલિકલ ગૂંચળાના આકારમાં. ત્યારે મારી જે રચના તૈયાર થાય છે એ રચનાને હું શેના તરીકે ઓળખવાનો છે? સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સોલેનોઇડ બેઝિકલી શું છે? તો જો ધ્યાન આપજો, પાસે રહેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ગૂંચળાને શું કહે છે? સોલેનોઇડ કહે છે. સોલેનોઇડ એટલે જનરલી બેઝિકલી આ રીતનું અભિરચના. અને અભિરચના એટલે તમારા પેનની સ્પ્રિંગ. તમે જોયું છે ઘણા બોલ પેનની અંદર જે સ્પ્રિંગ આવે છે કંઈક આ રીતની રચના હોય છે. વચ્ચેના ભાગમાંથી હવે આ આપણે કાઢી નાખીએ, આ ભાગને નળાકારને હું કાઢી નાખું તો આવી એક રચના તૈયાર થઈ જશે ને. એટલે એ વસ્તુને હું કયા નામે ઓળખી શકું છું? સોલેનોઇડ તરીકે. પણ ખાસ ધ્યાન રાખજો, આ વાહક તાર જે તમે લીધેલો છે એના પર આ વાહક પડ ચડાવેલું હોવું જોઈએ. આ વાહક પડ ચડાવેલું હોવું જોઈએ. આ વાહક પડ ધરાવતો વાહક તાર હોવો જોઈએ. વાહક તાર કેમ એવું? એટલા માટે એ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરવાનો છે કે આ વાહક તારો એકબીજાના કોન્ટેક્ટમાં નહીં હોવા જોઈએ, અલગ કરેલા હોવા જોઈએ. અલગ એટલે વાહક હશે ડાયરેક્ટ તો એકબીજાના કોન્ટેક્ટમાં આવી જશે, પણ એના પર ઇન્સ્યુલેટેડ વાયર ચડાવેલો છે પ્લાસ્ટિકનું પણ, તો એકબીજાના કોન્ટેક્ટમાં આવવાનો કોઈ પ્રશ્ન બનતો. બીજું તમે અહીંયા જો કોન્ટેક્ટમાં હોય એવું લાગે છે, પણ વાસ્તવિકતા એવું નથી.
આ જો આ તાર આવે છે તો આ ગૂંચળું એની ઉપરથી નીકળી જાય છે. તમારા પેનની સ્પ્રિંગ એક સમય તમે ગાળીને જુઓ, એ કમ્પ્લીટ એનું જો એક ગૂંચળું બીજા ગૂંચળાના સંપર્કમાં રહેતું નથી અને એ રીતે જે એક રચના તૈયાર થાય છે, એ રચનાને હું કયા નામે ઓળખી શકું છું? સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સોલેનોઇડને જો મારે એક્ઝેક્ટલી એની વ્યાખ્યા લખવી તો શું લખી શકું? પાસ પાસે રહેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ગૂંચળાને સોલેનોઇડ કહે છે. સોલેનોઇડ કહે છે. એટલે સોલેનોઇડ એટલે એવી રચના છે જેમાં પાસે રહેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારનું જે ગૂંચળું છે, આ રીતની રચના છે, એને તમે કયા નામે ઓળખવાના છે? સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સોલેનોઇડની વાત કરવામાં આવે તો આ સોલેનોઇડનો જે ભાગ છે, સપોઝ આ ભાગ લેવામાં આવે તો આ વિસ્તારને શું કહેવામાં આવે છે? સોલેનોઇડની લંબાઈ કહે છે. એને કયા નામે ઓળખવામાં આવે છે? સોલેનોઇડની લંબાઈ કહે છે. અને આ એની અક્ષ લઈએ અને અક્ષથી આપણને જે ડિસ્ટન્સ માલુમ પડે છે, એ વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? સોલેનોઇડની ત્રિજ્યા કહે છે. એટલે સોલેનોઇડથી તમે કમ્પ્લીટ એકદમ ખબર પડી જોઈએ કે આ જે અક્ષ છે, એ અક્ષની દિશામાં એને ટોટલી એને શું કહેવામાં આવે છે? સોલેનોઇડની લંબાઈ કહે છે. અને આ વિસ્તારને શું કહેવામાં આવે છે? સોલેનોઇડની ત્રિજ્યા કહે છે. હવે ફર્સ્ટ પોઈન્ટ પર હું ફોકસ કરું, જો સોલેનોઇડની લંબાઈ એ ત્રિજ્યા કરતા ઘણી વધારે હોય તો એ સોલેનોઇડને અતિ લાંબો સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. અતિ લાંબો સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો સોલેનોઇડની લંબાઈ એની ત્રિજ્યા કરતા ઘણી વધારે જોવા મળે તો એ વિસ્તારને તમે કયા નામ? એ સોલેનોઇડને કયા નામે ઓળખવામાં છે? અતિ લાંબો સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. ધોરણ 12 ના સિલેબસમાં આપણે અતિ લાંબા સોલેનોઇડનો જ અભ્યાસ કરવાનો છે. એટલે કે અતિ લાંબા સોલેનોઇડ લઈશું અને બીજું એની અંદર આદર્શ પરિસ્થિતિ પણ વિચારીશું કે કઈ પરિસ્થિતિ આદર્શ હોય છે તે વિચારશે. તો જો ફર્સ્ટ મેં તમને કીધું સોલેનોઇડ શું છે, તો આ નળાકાર, સપોઝ આ નળાકાર લીધું, તેના પર તમે એક અતિ લાંબો તાર લઈને આમ પાસે વીંટાળી દો ત્યારે જે રચના તૈયાર થાય એને તમે કયા નામે ઓળખી શકો છો? સોલેનોઇડ તરીકે. એટલે એના માટે મેં તમને બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું, તમારા પેનની સ્પ્રિંગ. તમારા બોલ પેનની અંદર જે સ્પ્રિંગ રહેલી છે એક પ્રકારનું સોલેનોઇડ કહેવાય. એ ગૂંચળું કેવું કહેવાય? હેલિકલ આકારનું. હા, નો ડાઉટ એની અંદર જે વાહકતા છે, આ વાહક નથી, અલગ કરેલો નથી, પણ રચના એવી કંઈક બનશે. એટલે જો એની વ્યાખ્યા મેં પણ આ રીતે લખી, પાસે રહેલા. આ આંટાઓ કેવા હોય છે? પાસે રહેલા હોય છે. અને અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ગૂંચળાને કયા નામે ઓળખવામાં આવે છે? સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જો સોલેનોઇડની લંબાઈ તેની ત્રિજ્યા કરતા ઘણી વધારે હોય તો તે સોલેનોઇડને કયા સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે? અતિ લાંબા સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે સપોઝ મારો આ એક સોલેનોઇડ છે, અતિ લાંબો મેં એક સોલેનોઇડ લીધો છે, તો હું એને આ રીતે કટ મારી દઉં. સપોઝ આ મારી બોલ પેનની સ્પ્રિંગ આ રીતની છે, તેના પર વાહકતાનું ગૂંચળું, એને હું આ રીતે કટ મારી દઉં. હવે જો એક વસ્તુ તમે બીજું ધ્યાન રાખજો, સપોઝ અને શું કરવામાં છે? આ રીતે હું એને બેટરી સાથે જોડી દે, વિદ્યુત કોષ સાથે જોડવામાં આવે, અહીંયા માઈનસ પ્લસ, તો વિદ્યુત પ્રવાહ અહીંયાથી જશે આ જેટલો પ્રવાહ. હવે એ પ્રવાહ અહીંયાથી જશે તો આ રીતે આના વડે ગઈને અંદર જશે ને ફરી પાછો આ રીતે આવશે, પછી ફરી પાછો અહીંયાથી શું થશે? ઉપર જશે ને ફરી પાછો શું થશે? આ રીતે અહીંયાથી ફરીને શું થશે? નીચે આવશે. એટલે ટૂંકમાં આ ગૂંચળાઓ કન્ટિન્યુ છે. ધ્યાન રાખજો, ભલે આમ તમને દેખાય છે, પાછલો ભાગ અહીંયા ડિસ્પ્લે દર્શાવી નહીં શકતો આકૃતિમાં. એટલે આ ગૂંચળામાં પ્રવાહ અહીંયાથી ઉપરથી જાય છે, કારણ કે અહીંયાથી નીચેથી આ રીતે જોડાયેલા આ રીતનું ગૂંચળું પૂરું થતું હશે. તો આ શું થશે? અધિક રચના થાય તો લાસ્ટમાં અહીંયાથી શું થશે? આ જેટલો પ્રવાહ બહાર નીકળી આવશે. એટલે દરેક ગૂંચળામાંથી આ જેટલો પ્રવાહ, સપોઝ અહીંયાથી આ પ્રવાહ મેં લીધો તો આ જેટલો પ્રવાહ અંદર જશે, એ આમ ફરશે, ફરી પાછો આમ ફરશે, આ રીતે પ્રવાહ આ રીતે ગતિ કરતો હશે ને પ્રવાહ એ લૂપમાંથી. હવે હું આ સોલેનોઇડને સપોઝ એની અક્ષને સમાંતર, એટલે આ રીતે હું કટ કરી દઉં છું, એનો આડછેદ લેવાનો પ્રયત્ન કરું છું. આ જે સોલેનોઇડ છે, સોલેનોઇડ અતિ લાંબો છે, હું એનો આડછેદ લેવાનો પ્રયત્ન કરું છું. આડછેદ લેવાનો પ્રયત્ન કરીશ તો કઈ રીતની પોઝિશન મળી જશે? સપોઝ સોલેનોઇડ અતિ લાંબો સોલેનોઇડ છે તો મારી પોઝિશન કંઈક આ રીતની બની જશે.
જો સોલેનોઇડનો એની અક્ષને સમાંતર આડછેદ લેવામાં આવે તો એ આડછેદ કંઈક આ રીતનો બનશે. અહીંયાથી સમજવાની ટ્રાય કરજો. આવો કંઈક આડછેદ તમને જોવા મળશે. હવે એ આડછેદ કઈ રીતના હશે? જો આ રીતે હું કટ કરી દઈશ, હું ગુચડો દર્શાવવાનો નથી. તો અહીંયા તમે જુઓ આ રીતે પ્રવાહ અંદર જાય છે, તો અહીંયા પ્રવાહ અંદર જાય છે, આ વિસ્તારમાં પ્રવાહ અંદર જાય છે, તો અહીંયાથી પ્રવાહ શું થાય છે? બહાર નીકળે છે. સમજવાની ટ્રાય કરજો. મેં આ રીતે આના પર સ્પ્રિંગ પર વાયર એટલે કે વાહકતાનું છું તો એને મેં આ રીતે કટ કરી દીધી છે. એની જે પોઝિશન છે એને મેં આ રીતે કટ કરી છે. કટ કરા તો અહીંયા એક આવો ભાગ જ દેખાશે ને. અને એની અંદર શું થતું હશે? તો જો એક તરફથી પ્રવાહ અંદર જતો હશે તો બીજા તરફથી શું થતો હશે? બહાર આવતો હશે. જો અહીંયાથી પ્રવાહ અંદર જાય છે તો અહીંયાથી શું થતો હશે? પ્રવાહ બહાર નીકળતો હશે. એવી પોઝિશન હશે. અહીંયા પણ પ્રવાહ શું થતો હશે? અંદર જતો હશે તો આ તરફ શું થતો હશે? બહાર નીકળતો હશે. આ રીતની કંઈક પોઝિશન હશે. આવી મને કંઈક સ્થિતિ મળશે કે પ્રવાહની એક તરફથી અંદર જશે તો બીજી તરફથી મને શું થશે? અહીંયાથી બહાર નીકળતો જોવા મળશે. હવે જો વાત કરવામાં આવે તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, કારણ કે મને વિદ્યુત પ્રવાહ અંદર અને બહાર જવાની વસ્તુ ખબર પડી ગઈ તો હું આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવાનો પ્રયત્ન કરું કે આની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતની હશે મેગ્નેટિક ફિલ્ડ. તો જો અહીંયા પ્રવાહ તમારો શું થાય છે? અંદર તરફ જાય છે. અથવા તો અહીંયા જો પ્રવાહ તમારો ઉપર તરફ જતો હશે, આમ ધ્યાન રાખજો. અહીં તમારો પ્રવાહ કઈ તરફ જાય છે? ઉપર તરફ જાય છે. તો તમારી આંગળી કઈ દિશામાં છે? અહીંયા સપોઝ મારે ચુંબકીય ક્ષેત્ર જાણવું છે. જો વાહકતા તો મારો આમ હતો ને તો મારો જમણા હાથનો અંગૂઠો આ તરફ રાખીશ. જમણા હાથનો અંગૂઠો આ તરફ રાખીશ તો મારી આંગળીઓ કઈ દિશા દર્શાવે છે? આ તરફની દિશા દર્શાવે છે. તો મારું મેગ્નેટિક ફિલ્ડ એક ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ તરફ મળતી હશે. એ થોડી આ રીતે થઈ જશે પણ એનું કારણ શું છે એને હું તમને પાછળથી સમજાવવાનો પ્રયત્ન કરું. મને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળશે એ થોડી કંઈક આવા આકારની જોવા મળશે. અંદરના વિસ્તારમાં આ રીતની ચુંબકીય. બીજું અહીંયાથી આપણે અતિ લાંબો સોલેનોઇડ કન્સિડર કરેલો છે એટલે થોડી ઘણી જે અહીંયા તરફ ચુંબકીય ક્ષેત્ર છે ને એક્ચ્યુઅલમાં એના કેન્દ્ર પાસે વધારે હોય છે અને પાછળ ઓછું થતું જાય છે પણ આપણે એ ઇફેક્ટ નહીં આવો ગણીએ. ચલો આ મેં ચુંબકીય ક્ષેત્ર દર્શાવી દીધું. હજુ ચુંબકીય ક્ષેત્રની અંદર વાત કરવામાં આવે તો આ બિંદુ પાસે પ્રવાહ ક્યાં જાય છે? અંદર. એટલે અંદર જાય છે તો હું આંગળીને આમ વિચારીશ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ મળશે ને, બરાબર ને? એટલે આ બિંદુની જો હું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરું તો એ આવી મળશે. આઈડિયા આવે? સેમ વસ્તુ આ બિંદુ પાસે તમે જુઓ. આ બિંદુ પાસે હું જોવાની ટ્રાય કરું તો આમ કઈને આંગળી વિટાડું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે મળશે ને વિષમગળી દિશામાં. તો મને અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આવા આકારમાં મળશે. એની જે મેગ્નેટિક લાઈન છે મેગ્નેટિક લાઈન મને આ દિશામાં કંઈક મળશે. સેમ દરેક પોઈન્ટ માટે આવું જ કંઈક જોવા મળતું હશે. આઈડિયા આવે છે ને આ મેગ્નેટિક ફિલ્ડ લાઈન કઈ રીતે ડ્રો કરીએ છીએ. ચલો જે રીતે હું આ વિસ્તાર માટે અહીંની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડ્રો કરું છું કે આ રીતે મને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળશે. હવે જુઓ સેમ પોઝિશન અહીંયા વિચાર કરો. અહીંયા પ્રવાહ ક્યાં જાય છે? નીચેના વિસ્તારમાં અંદર અહીંયા અંદર તરફ હતો એટલે આ અહીંયા પ્રવાહ ક્યાં જાય છે? બહાર તરફ. એટલે મારો અંગૂઠો આમ રાખવો પડશે તો હું આંગળીઓને આમ મળશે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે મળશે ને. અને મારી જે મેગ્નેટિક ફિલ્ડ લાઈન છે મને મેગ્નેટિક ફિલ્ડ લાઈન કંઈક આ રીતે મળશે. થોડીક દૂર લઈ લેવાના પોઈન્ટ તો મને કંઈક આ રીતની મેગ્નેટિક ફિલ્ડ લાઈન મળતી હશે. હવે મેગ્નેટિક ફિલ્ડ લાઈનને તમે અહીંયાથી ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મને મળે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં પહેલા તો તમે અહીંયાથી ધ્યાન આપો પાસેની અસર જુઓ. તો જુઓ અહીંયાથી એક્ચ્યુઅલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે તો આમાંથી આ રીતે દિશા દર્શાવી છે. તો એ અહીંયા આ પોઈન્ટ પર આ તરફ આવે છે. જ્યારે એની પડોશીની જુઓ તો પડોશીની આ રીતે અહીંયાથી શરૂ થાય છે અને આ તરફ જાય છે. એટલે બંને પાસે એકબીજાની કઈ દિશામાં રહેલી છે? વિરુદ્ધ દિશામાં છે. તો બંને એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. એટલે આ વિસ્તારમાં એકબીજાની ચુંબકીય અસરો કેવી થતી જશે? નાબૂદ થતી જશે. અહીંયા પણ એક પોઝિશન છે. જુઓ અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જાય છે જ્યારે અહીંયાથી શરૂ થાય છે તો આ તરફ આવે છે. આ રીતનો સપોઝ આ મેં પોઈન્ટ કન્સિડર કર્યો છે તો આ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેં આ રીતે દર્શાવી છે. તો બાજુના બિંદુની એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે ફરીને આવશે. બાજુનું બિંદુને આ રીતે લીધું છે. હવે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ અહીંયાથી શરૂ થશે કારણ કે દિશા તો કઈ રહેશે? એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયાથી આ રીતના અને અહીંયાથી તમને આ રીતના જોવા મળશે. તો
તો હવે જો આ ઉપર તરફ જાય છે તો અહીંયા આ બે કઈ આવે છે નીચે તરફ, તમે આ ભાગ પર ફોકસ કરો તો બે ઉપર જાય તો બે કઈ આવે છે નીચે, એટલે એકબીજાની મેગ્નેટિક અસરને કેવું કરતા હશે પ્રમાણમાં ઓછું કરતા હશે. ખબર પડે છે સોલેનોઇડનો આ મેગ્નેટિક ફિલ્ડ લાઈનો કઈ રીતે ડ્રો કરવો. હવે કોઈ પર્ટિક્યુલર હું એક ભાગ પર ફોકસ કરું, મારે આટલા વિસ્તારને ઝૂમ કરીને દર્શાવવું છે કે ભાઈ અહીંયા વાસ્તવમાં મેગ્નેટિક ફિલ્ડ રેખાઓ કઈ રીતે મળી છે. તો મને કંઈક આ વસ્તુને જો હું દર્શાવવાનો પ્રયત્ન કરું તો જુઓ આ એક મારું બિંદુ હતું જ્યાં ચુંબકીય એટલે કે વિદ્યુત પ્રવાહ ક્યાં જતો હતો, અંદર તરફ જતો હતો, ને આ વિસ્તાર પર વિદ્યુત પ્રવાહ ક્યાં આવતો હતો, બહાર તરફ. હવે અહીંયા વાત કરવામાં આવે તો મેગ્નેટિક ફિલ્ડ રેખા જે છે લાઈન આપણને કંઈક આ રીતની મળતી હતી જે આ ડાયરેક્શનમાં હતી. જ્યારે અહીંયાની વાત કરવામાં આવે તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઈન તમને કંઈક એના કરતા અપોઝ ડાયરેક્શન એટલે આ રીતની મળતી હતી આમ તરફ. અને વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમારી કંઈક આ રીતની થતી હતી. એ જ વિસ્તારને તમે જો ટેક્સ્ટ બુકની અંદર ઝૂમ કરીને પણ દર્શાવવામાં આવ્યું છે. સોલેનોઇડની આ વિસ્તારની આકૃતિની વાત કરવામાં આવે તો તમારું A માં દર્શાવ્યું છે અને આ તમારું કયું થશે B આકૃતિ થશે. ખબર પડી આ મેગ્નેટિક ફિલ્ડ લાઈન કઈ રીતે ડ્રો કરવાની છે. મેગ્નેટિક ફિલ્ડ લાઈન ડ્રો કરવા માટેનો કોન્સેપ્ટ એકદમ સીધો છે. અહીં આ વિસ્તારમાં જો તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો કઈ રીતે મેળવો, પહેલા તો વચ્ચેના વિસ્તારમાં તમે વિચાર કરો. વચ્ચેના વિસ્તારમાં વિચાર કરો એટલે તમારો એકદમ સીધો કોન્સેપ્ટ છે. વિદ્યુત પ્રવાહ અહીંયાથી બહાર નીકળે છે, વિદ્યુત પ્રવાહ અહીંયાથી બહાર નીકળે છે અને આ તરફ જાય છે અંદર, એટલે અંગૂઠો આમ ઉપરથી નીચેથી ઉપર જાય છે ને, એટલે અંગૂઠો આમ રાખો તો તમારી આંગળી આમ સૂચન કરે, એટલે વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આમ હશે. અહીંયાની વાત કરવામાં આવે તો અહીંયા વિદ્યુત પ્રવાહ અંદર જાય છે, બરાબર ને, અને અંદર જાય છે તો તમે શું કરો, એને તમારો જમણા હાથનો અંગૂઠો એ રીતે રાખો, અંદર તરફ રાખો અને આંગળીઓને મીટાડો, તમારી આંગળી આ દિશા દર્શાવશે. એટલે એ તમારી આંગળીઓ જે છે ફિંગર્સ તમારી જે ડાયરેક્શન દર્શાવે છે કર્લ કરો તે રીતે તમને શું થશે મેગ્નેટિક ફિલ્ડ લાઈન મળતી હશે. એ તમારી સિચ્યુએશન પ્રમાણે તમે ડ્રો કરી શકો છો. સપોઝ કોઈની આ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ આવશે તો આ શું આવશે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવશે. એની અંદર બહુ મોટો કોઈ ઇશ્યુ થવાનો નથી. કોઈએ પ્રવાહ અહીંયા ધારો કે ઉપર તરફ થયો તો એની પોઝિશન ધારો કે આ રેખાઓની આ તરફ મળે છે તો એની અહીંયા આ તરફ મળશે. બંને તરફ એની ડાયરેક્શન કેવી હશે, અપોઝિટ હશે. એની અંદર કોઈ બહુ મોટો ઇશ્યુ થવાનો નથી. પણ અહીંયા એક વસ્તુ તમે જોઈ શકો છો, પાસ પાસે આવતા ઘટકો એકબીજાની અસરને શું કરશે, નાબૂદ કરશે. બીજું અહીંયા મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટ P બિંદુ ધારો કે અહીંયા કન્સિડર કરવામાં આવે તો અહીં મેગ્નેટિક ફિલ્ડ લાઈન એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાની નજીક છે તો એમને વધારે હશે. જ્યારે આ તરફ કોઈ બહારનું બિંદુ Q કન્સિડર કરી લેવામાં આવે તો ત્યાં ચુંબકીય ક્ષેત્રની અસર આપણને કેવી જોવા મળશે, ઓછી હશે એવું જોવા મળે છે. જનરલી આપણા સિલેબસની વાત કરીએ તો આપણે એવા સોલેનોઇડનો અભ્યાસ કરવાના છે જે અતિ લાંબો સોલેનોઇડ પણ છે અને આદર્શ સોલેનોઇડ થવાના છે. આદર્શ સોલેનોઇડની અંદર ખાસ ધ્યાન રાખજો એની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 ધારવામાં આવે છે. આદર્શ સોલેનોઇડ જો તમે લેશો તેની બહારના વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્ર કેવું ધારવાના છે, 0 ધારવાના છે. અને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું ધારવામાં આવે છે. આ એક આપણી આદર્શ ધારણા હશે, જો કે એવું રિયલમાં બનતું નથી. કોઈ આદર્શ સોલેનોઇડ અસ્તિત્વ ધરાવતું નથી. પણ આપણે ભૌતિક વિજ્ઞાનને સમજવા માટે ઇનિશિયલ કન્ડિશનમાં સોલેનોઇડને સમજવા માટે આ રીતની એક ધારણા મૂકી દઈશું. આપણે એક અતિ લાંબો સોલેનોઇડ લઈશું એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં થતી વધઘટ, એના છેડાઓ પર જે વધઘટ થાય છે એને તમે અવગણી શકો. બીજી, એના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 ધારી લેવાનું છે, એટલે બહારના પોઈન્ટની આપણે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. ને સોલેનોઇડના કોઈ એક બિંદુ પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે એ આપણે શું કરવાનું છે, એની ગણતરી કરવાના છે. તો ફર્સ્ટ એમ્પિયર સર્કિટના નિયમનો એ જ ઉપયોગ કરીએ છીએ. સોલેનોઇડ શું છે એની વ્યાખ્યા તમને યાદ હોવી જોઈએ. પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ટુકડાને શું કહે છે, સોલેનોઇડ કહે છે. જો સોલેનોઇડની લંબાઈ એ સોલેનોઇડની ત્રિજ્યા કરતા ઘણી વધારે હોય તો તેવા સોલેનોઇડને કયા નામે ઓળખવામાં આવે છે, અતિ લાંબા સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. સોલેનોઇડનો તેની લંબાઈને અક્ષને સમાંતર જ્યારે આડછેદ લેવામાં આવે છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ લાઈન કઈ રીતની મળે છે તમને અહીંયા ફિગરમાં દર્શાવી છે. તમને આઈડિયા આવી ગયો છે. કરંટની ડાયરેક્શનમાં તમારો અહીંયાથી જે થંબ છે એટલે કે રાઈટ હેન્ડ થંબ એટલે કે જમણા હાથનો અંગૂઠો રાખવાનો છે
અને તમારી આંગળીઓ જે છે તમારી શું દર્શાવશે? ચુંબકીય ક્ષેત્ર રેખા, એટલે ઇનડાયરેક્ટલી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને ચુંબકીય ક્ષેત્ર આપણે કોના વડે દર્શાવીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે. જે રીતે વિદ્યુત ક્ષેત્રને તમે શેના વડે દર્શાવતા હતા? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે, તે રીતે ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટેની સરળ રજૂઆત કઈ છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એટલે આ રીતે કરવામાં આવે છે. હવે અહીંયાથી આદર્શ સોલેનોઇડના કેસમાં આપણે શું કરીએ? અંદરના વિસ્તારમાં કોઈ એક જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ મેળવીએ. આની અંદર આઈડિયા આવી ગયો છે. બીજું અહીંયા એક વસ્તુ હું તમને કહેવાનો રહી ગયો, આ જે સ્ટેન્ડ તમે લીધેલું છે, આ આધાર, એ આધાર કેવો હોવો જોઈએ? આ વાહક હોવો જોઈએ. તાર અહીંયા જે છે તે કેવો હોવો જોઈએ? એ પણ આ વાહક પડ ધરાવતો હોવો જોઈએ. સોલેનોઇડની વ્યાખ્યા આપી દો. શું હતું? પાસ પાસે વીંટાળેલા, આપણી પાસે કઈ કાર્ય હતું? પાસ પાસે વીંટાળેલા, અલગ કરેલા વાહક તારના, અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ગુચડાને સોલેનોઇડ કહે છે. સોલેનોઇડની કઈ આ રીતે વ્યાખ્યા કરીએ? પાસ પાસે વીંટાળેલા, અલગ કરેલા વાહક તારના ગુચડાને શું કહે છે? સોલેનોઇડ કહે છે. હવે ફર્સ્ટ અહીંયાથી હું એની જે આદર્શ ચુંબક સોલેનોઇડ છે એ સોલેનોઇડને હું અહીંયા દર્શાવી દઉં છું. આ રીતના મેં સોલેનોઇડ દર્શાવી દીધો છે. આદર્શ સોલેનોઇડની વાત કરવામાં આવે તો આ રીતનો કોઈ એક સોલેનોઇડ દર્શાવવામાં આવ્યો છે. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઈનો સપોઝ અંદર જતી હશે તો આ તરફથી શું થતું હશે? બહાર આવતી હશે. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઈનો અંદર જતી હશે તો અહીંયાથી શું થતું હશે? બહાર આવતી હશે. અંદર અહીંયાથી શું હશે? બહાર. આ રીતની કંઈક તમારી પોઝિશન હશે. અંદર અહીંયાથી શું હશે? બહાર. આવી કંઈક તમને પોઝિશન જોવા મળશે. હવે અહીં જે સોલેનોઇડ છે એ શું દર્શાવવામાં આવે છે? સોલેનોઇડનો તેની લંબાઈને અથવા સોલેનોઇડને અક્ષને સમાંતર શું કરવામાં આવે છે? આડછેદ દર્શાવે છે. અને એની જે મેગ્નેટિક ફિલ્ડ લાઈનો મળશે, મેગ્નેટિક ફિલ્ડ લાઈનો કંઈક આવી હશે. આ રીતની તમારી મેગ્નેટિક ફિલ્ડ લાઈનો તમને જોવા મળશે. કારણ કે અતિ લાંબો એક આદર્શ સોલેનોઇડ અહીંયા લેવામાં આવેલો છે. તમે ધારો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે પણ દર્શાવી શકો છો. મેં આ રીતે દર્શાવી છે. તો આકૃતિમાં પહેલા શું દર્શાવવાનું છે? તો અહીંયાથી લખી દઈએ. આકૃતિમાં અતિ લાંબા અહીંથી લખી દઈએ. એક સોલેનોઇડનો તેની અક્ષને સમાંતર આડછેદ દર્શાવ્યો છે. ચલો અહીંથી લખી દીધું કે ભાઈ આકૃતિમાં શું દર્શાવે છે? તો અતિ લાંબા સોલેનોઇડનો તેની લંબાઈની જે અક્ષને સમાંતર શું કરવામાં આવ્યો છે? આડછેદ દર્શાવવામાં આવ્યો છે. અહીં લખી દઈએ. અહીં સોલેનોઇડ આદર્શ સોલેનોઇડ હોવાથી સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું લેવામાં આવે છે? શૂન્ય લેવામાં આવે છે. અહીં લખી દઈએ. અહીં આપેલ સોલેનોઇડ આદર્શ સોલેનોઇડ હોવાથી આદર્શ સોલેનોઇડ હોવાથી તેની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 લેવામાં આવે. જ્યારે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું લેવામાં આવે છે? અચળ, એટલે કે સમાન મૂલ્યનું લેવામાં આવે છે. સમાન મૂલ્યનું લેવામાં આવે છે. એટલે જો મેગ્નેટિક ફિલ્ડ માટે મેં થોડું ડિસ્ક્રિપ્શન આપી દીધું થિયરીને, એનું વર્ણન પહેલા તો સોલેનોઇડની એક વ્યાખ્યા, પછી આકૃતિની અંદર શું દર્શાવવામાં આવે છે તે લખ્યું. તો સોલેનોઇડનો તેની લંબાઈને લંબ એવો શું દર્શાવવામાં આવ્યો છે? આડછેદ દર્શાવવામાં આવેલો છે. અને જો સોલેનોઇડ અતિ લાંબો અને આદર્શ સોલેનોઇડ હશે તેની બહારના વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્ર કેવું ધારી લેવાના છે? 0. અને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? અચળ અથવા સમાન મૂલ્યનું હશે. હવે મારે સપોઝ કોઈ એક બિંદુ હું P કન્સિડર કરું છું. P બિંદુ પાસે મારે શું કરવું છે?
ચુંબકીય ક્ષેત્ર જાણવું છે કે ભાઈ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. તો સીધી વસ્તુ છે અહીંથી P બિંદુ પાસે જો મારે ચુંબકીય ક્ષેત્ર જાણવું હોય, એનું મૂલ્ય જાણવું હોય તો મારે શું કરવું પડે? એમ્પિયર સર્કિટના નિયમનો ઉપયોગ કરવો હોય તો અહીંયા અને ધ્યાનમાં રાખીને મારે શું કરવું પડે? લૂપ બનાવવી પડશે ને, એમ્પિયર લૂપ. તો હું અહીંયાથી એક લૂપ કન્સિડર કરી લઈશ. તો લૂપ મને કંઈક આ રીતની મળશે. હું અહીંયાથી સ્ક્વેર એટલે કે ચોરસ આકારની લૂપ કન્સિડર કરું છું. તો લૂપ મને કંઈક આવી મળશે. આ રીતની કોઈ એક લૂપ મળશે ને, જો હું લૂપ બનાવીશ તો લૂપ મને કંઈક આ આકારની મળશે. હવે હું લૂપની દિશા અહીંયાથી સપોઝ આ રીતે ધારી લઉં છું કે લૂપની ડાયરેક્શન આ રીતે લેવામાં આવે છે. લૂપની ડાયરેક્શન અહીંયાથી નામ આપી દઈએ A B C અને અહીંયાથી કયું નામ આપી દઈએ D. આ રીતની લૂપ બનાવવામાં આવે છે. હવે લખી દઈએ અહીંયાથી શું લખી દઈએ કે આ તમે એક લૂપ કન્સિડર કરી લીધી. અહીંયાથી તમારે વર્ણન કરી દેવાનું કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે શું કરીએ? અહીંયાથી A B C D જેવી એમ કે એમ્પિયર લૂપ લો. એટલે કઈ લૂપ જાણે છે તમારે A B C D જે ચોરસ આકારમાં છે એવી તમે શું પસંદ કરો? એમ્પિયર લૂપ પસંદ કરો. હવે મારે P બિંદુ પાસે મેગ્નેટિક ફીલ્ડ જાણવું છે. આ બિંદુ પાસે તો આપણે એટલું તો ખબર છે કે ભાઈ મેગ્નેટિક ફીલ્ડ તમને કંઈક આ રીતનું મળે છે. B.dl ઇક્વલ ટુ તમારી પાસે શું છે? μ0 I છે. B.dl બરાબર શું છે મારી પાસે? μ0 I. પણ આ મારે શું કરવું પડે? સમગ્ર રિંગ માટે મેળવવું પડે. એટલે જે સપોઝ જો આપણે નેક્સ્ટ આગલી થિયરીની અંદર શું કરતા હતા? વાહક તાર લેતા હતા. તો વાહક તારમાં આ રીતે લેતા હતા. આ ભાગને આપણે dl કન્સિડર કરતા હતા. એટલે આવા નાના નાના ખંડો પાડીને ને લાસ્ટમાં l એટલે આપણો આ પાર્ટ કન્સિડર થતો હતો. હવે અહીંયા તો શું છે? અહીં આપણે આવો ચોરસ ધારેલો છે. તેનો મતલબ આ ભાગ ને આ ભાગ બધા ભાગનો સરવાળો થઈને l મળશે ને મને. તો હું B.dl જે છે એને ટોટલ જો હું લખવા જામ બંધ રૂપ માટે B.dl અહીંયાથી ટોટલી લખવા ગઈએ કુલ તો મને કઈ રીતના મળશે? અહીંયાથી તો જુઓ B.dl આ રીતના થશે. પહેલો વિસ્તાર A થી હું ક્યાં સુધી ગણું? B સુધી. બરાબર ને? મારે ટોટલી લૂપનો સરવાળો કરવો પડે ને. હવે લૂપનું એડિશન જો ત્રિજ્યા હતી ત્યારે ડાયરેક્ટ થઈ જતું હતું, સંકલન થઈ જતું હતું. અહીંયા તો આ પાર્ટની દિશા કંઈક આ તરફ છે, આ ભાગની દિશા કંઈક આ તરફ છે. તો બધાનો અલગ અલગ સરવાળો કરવો પડશે ને. એટલે પહેલા હું A થી B સુધીનો એડિશન કરું, પછી મારે શું કરવું પડશે? B થી C સુધીનું કરવું પડશે B.dl. પછી C થી શું કરવું પડશે? D સુધીનું કરવું પડશે B.dl. અને પછી શું કરવું પડશે? D થી A સુધીનું કરવું પડશે B.d. ખબર પડી? આ એડિશન તમને ખબર પડી? હવે તમે ધ્યાન આપો A અને B એ ચુંબકની ક્યાં આવે? સોલેનોઇડની કઈ તરફ આવેલા છે? બહાર તરફ. એટલે અહીંયા મેગ્નેટિક ફીલ્ડ કેટલું છે? 0. આ વિસ્તાર પર ધ્યાન આપો. તો આ વિસ્તાર પર તમે જુઓ અહીંયા તમારી આ જે dl વાળો ભાગ છે આ તરફ આવે છે. જ્યારે તમારું ચુંબકીય ક્ષેત્ર આટલો ભાગ તો બહાર જ આવેલો છે, પણ આ ભાગમાં તમે જુઓ તો તમારું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, મેગ્નેટિક ફીલ્ડ આ તરફ છે. જ્યારે dl તમારું આ તરફ આવે છે એટલે આ કેટલાનો એંગલ બનાવે છે? 90 એટલે કે 90 ડિગ્રીનો. સેમ પોઝિશન આની પણ છે. સેમ પોઝિશન આની છે. સેમ પોઝિશન આની છે એટલે આ એંગલ પણ તમારો કેટલાનો બને છે? 90 ડિગ્રીનો. એક્ચ્યુઅલી આમાંથી કેવું થશે જો આનો એંગલ તમે કન્સિડર કરવા જાવ તો આ ખરેખર માઈનસ બને છે. આ રીતે આવે છે. આનો આ તરફનો એંગલ આવે છે -90 આવે છે. જ્યારે આ તરફ તમારો કેવો બનશે? +90. પણ xyz cos θ હોય cos માં -90 લખો કે +90 જવાબ કેવો મળે છે? 0. એટલા માટે મેં તમને દર્શાવી જો આ તમારું B અને dl એટલે dl આમાં આવે છે તો તમારો આ એંગલ જોવાનો હોય વાસ્તવમાં. અહીંયા B તમારું આ તરફ છે, dl આ ભાગ જો ખબર પડી આઈડિયા. એટલે ફિગરની અંદર મેં કમ્પ્લીટ રજૂ કરી છે. એટલે cos તમે -90 લખો કે +90 લખો એનાથી કોઈ ફેર પડવાનો નથી. આન્સર કેટલા આવે છે? 0 જ આવવાનો. કારણ કે B.dl બરાબર શું હશે? અહીંથી B.dl બરાબર તમારી શું આવશે? B.dl cos θ જ આવવાના છે. હવે અહીંથી જો એટલે અહીંયા તમે શું લખી શકો? અહીં તમારી પાસે શું છે? અહીં AB વિસ્તાર માટે અથવા AB ખંડ માટે તમારી પાસે શું છે? B બરાબર શું છે? 0. AB ખંડ માટે B બરાબર 0 છે. જ્યારે અહીંયાથી શું લખી શકો? જ્યારે કયા બે ખંડો? BC અને બીજો કયો લખી શકો? DA. BC અને DA ખંડો
બી ખંડો માટે તમે શું લખી શકો? આ ચુંબકીય ક્ષેત્ર અને જેની લંબાઈ છે પરસ્પર કેવી છે? લંબ છે. લંબ હોવાથી θ ઇક્વલ ટુ તમારા કેટલા મળે છે? 90. એટલે 90 મળશે. એટલે અહીંથી જો cos 90 અથવા તો cos θ બરાબર કેટલા થશે? અહીંથી cos 90 અને cos 90 ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 0. તો અહીંથી જો તમારી પાસે શું આવવાના છે? b.dl અહીંથી લઈએ. હવે જો આ પાર્ટની અંદર વાત કરવામાં આવે તો અહીંયા b નું મૂલ્ય 0 હતું, બરાબર ને? આ રીતનું હતું ને, b નું મૂલ્ય 0. a થી b માં શું હતું? b નું મૂલ્ય 0. એટલે હું એને ડાયરેક્ટ 0 લખી દઉં. આ લખવાનું ખોટી ઝંઝટ હતી. ચલો b થી c, તો અહીંયા એંગલ મને જે મળે છે તે લખું. તો જો કયો ભાગ છે? b થી c, અને અહીંયા શું આવશે? b dl cos -90. બરાબર ને? એનું સાદું રૂપ આપીએ તો પ્લસ મારી પાસે કયો ભાગ આવે છે? c થી d. c થી કયો ભાગ આવે છે? અહીંયા d. તો જો અહીંયા હું પ્રયોગ c થી d અને અહીંયા કેટલા આવી જશે? b dl cos 180. cos 180 આવી જશે ને? આ રીતના આ તરફ છે. જો કારણ કે જો તમારી મેગ્નેટિક ફીલ્ડ લાઈન આ તરફ છે ને આ તરફ છે. જો આ સમસ્યામાંથી તમારે બચવું હોય ને તો લૂપની દિશા તમારે આમ ધારી લેવાની છે. ટેક્સ્ટબુક ની અંદર થિયરી એ રીતે સમજાવવામાં આવેલી છે. આમ ધ્યાન આપજો. લૂપની દિશા તમે આમ ધારી લેશો ને, મેં આ તરફ ધારી ને એની જગ્યાએ તમે આમ ધારી લેશો ને આ તરફ, તો વાસ્તવિકતા કેવી બની જશે? એ દિશા ને ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ આવી જશે. અહીંયા cos કેટલા આવ્યું છે? 0. હવે આપણા પર શું થશે ખબર? એક માઈનસ એક્સ્ટ્રા આવશે. પછી એ માઈનસ ને આપણે ઉપાડવું પડશે 180 ડિગ્રી એટલા માટે. બીજું અહીંયાથી તમારી પાસે શું હશે? હવે આપણી પાસે કયો પાર્ટ આવી ગયો? d થી a. અહીંયાથી કયો આવી જશે? d થી a અને અહીંયા કેટલા આવી જશે? b dl અને અહીંયા કેટલા આવી જશે? cos 90. આ રીતના આવી જશે. હવે અહીંયાથી તમે એનું સિમ્પ્લિફિકેશન કરો તો b dot dl બરાબર તમારી પાસે આ ભાગ 0, cos 90 આ પણ કેટલા થશે? 0. અહીંયા b તમારા કેવા છે? અચળ છે. સોરી, નેક્સ્ટ પાર્ટ ની અંદર b તમારા કોન્સ્ટન્ટ છે. cos 180 કેટલા થાય? -1 થાય ને, એને હું આગળ લઈ લઉં છું. એટલે અહીંયાથી પ્લસ ને અહીંયાથી શું કરું? -1 આગળ લઈ જાઉં છું. અહીંયાથી તમારી પાસે માત્ર શું બાકી રહેશે? c થી d. અહીંયા શું બાકી રહ્યા? dl. અને આ ભાગમાં પણ કેટલા થઈ જશે? 0 થઈ જશે. એટલે જુઓ તમારી પાસે શું થાય છે? b dot dl બરાબર તમારી પાસે શું આવે છે? -b dl. અને લંબાઈ ટોટલી આપણે કેટલી કન્સિડર કરી લઈએ? h કન્સિડર કરી છે. આઈ થિંક ટેક્સ્ટબુક ની અંદર એની કેટલી કન્સિડર કરી છે? લેન્થ h. તો dl એટલે હું નાના નાના ભાગોનો સરવાળો કરતો જઈશ. તો એ ભાગોનો સરવાળો કેટલો થઈ જશે? h જેટલો થઈ જશે ને, એટલે અહીંયા કેટલા આવી જશે? bh આવી જશે. આઈડિયા આવ્યો આ પાર્ટ ને? ચલો હવે અહીંથી હું અને આગળ લખું તો આગળ કઈ રીતના થવાનું છે? આપણી પાસે એમ્પિયર સર્કિટનો નિયમ શું છે? હવે એમ્પિયર સર્કિટના નિયમનો ઉપયોગ કરો તો આપણી પાસે કઈ કહું છે? b dot dl બરાબર તમારી પાસે શું છે? mu0 into શું છે? સિગ્મા i. આ રીતના છે mu0 into સિગ્મા i. b dot dl નું મૂલ્ય આપણે મેળવ્યું છે કેટલું છે? -bh. અહીંયા શું આવી જશે? mu0. સિગ્મા i ની વાત કરવામાં આવે. હવે જો વિદ્યુત પ્રવાહ અહીંયા શું છે? આમ ઉપરથી જઈને અંદર જાય છે ને, અને અંદર જાય છે તો આપણે એને કેવો કન્સિડર કરી લઈએ? માઈનસ. આ માઈનસ ને દૂર કરવા માટે આપણે અંદર જાય છે તે પ્રવાહને કેવો કન્સિડર કરી લઈએ? માઈનસ. બીજું અહીંયાથી આપણે શરૂઆતની અંદર થોડું અહીંયાથી એ ધારવાનું હતું કે આ જે સોલેનોઇડ છે, સોલેનોઇડમાં કુલ આંટાની સંખ્યા કેટલી છે? n. અથવા એકમ લંબાઈ દીઠ. આ એક પોઈન્ટ તમારે આગળ લખવાનો હતો. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n છે. આંટાની સંખ્યા n છે. ખાસ ધ્યાન રાખજો. n એટલે શું છે? અહીંયાથી આ પાર્ટ પર ધ્યાન આપજો. n ડિવાઇડ બાય l. એટલે એક એકમ લંબાઈમાં તમે 1 સેન્ટીમીટર લો તો 1 સેન્ટીમીટર લંબાઈમાં રહેલા આંટાની સંખ્યા છે. અને એક આંટામાંથી પસાર થતો પ્રવાહ આપણે I ધારી લઈએ. એક આંટામાંથી પસાર થતો પ્રવાહ આપણે કેટલો ધારી લઈએ? I. તો આપણી પાસે કુલ કેટલા આંટાઓ છે? n આંટાઓ છે. એક આંટામાંથી I પસાર થાય છે, n આંટામાંથી કેટલો પાસ થશે? ni પાસ થશે ને. જો અહીંયાથી ધ્યાન આપો. ધારો કે પહેલા આંટામાંથી I પ્રવાહ ગયો, બીજામાંથી I ગયો, ત્રીજામાંથી I ગયો, તો ટોટલ 3I થયા કે નહીં? અને આવા મારી પાસે કેટલા આંટાઓ છે? n આંટાઓ છે. તો કેટલો પ્રવાહ જશે? ni થઈ જશે. એટલે અહીંયાથી હું આવું લખી દઉં ને, ni. આઈડિયા આવે છે ને? એટલે અહીંયા શું થશે? -bh. અને અહીંયા શું આવી જશે? માઈનસ, અને તમે આની વાત કરવામાં તમને -mu0 ni થઈ જશે. આ રીતે થશે તમારી પાસે.
અહીંથી કુલ જો અહીંથી કુલ આંટા આપણે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા તમે કેટલી ધારેલી છે n, જ્યારે કુલ આ તમારું n તમને શું દર્શાવે છે કુલ આંટા, એ તમને શું દર્શાવે છે કુલ આંટા. જો એક આંટામાંથી કેટલો પ્રવાહ જાય છે i, બે આંટામાંથી 2i, ત્રણ આંટામાંથી 3i. આપણી પાસે કુલ કેટલા આંટા છે કેપિટલ n છે ને, તો અહીંયા શું છે કેપિટલ n આવશે. આમાં ભૂલ નહીં કરીએ. આ તમારું શું છે સ્મોલ n, એ તમને શું બતાવે છે એક એકમ લંબાઈમાં, પણ તમારા તો કુલ કેટલા આંટા છે n આંટા છે, એટલે કુલ કેટલો પ્રવાહ અંદર જશે ni જેટલો, એટલે અહીંથી ni. ચલો માઈનસ માઈનસ બંને તરફથી તમારું શું થઈ જશે કેન્સલ થાય. તો અહીંયા b ઇક્વલ ટુ તમે શું લખી દો mu 0 i અને અહીંથી કેપિટલ n ડિવાઇડ બાય h લખી દો. આ તમને શું થઈ ગયું n ડિવાઇડ બાય h, એટલે કે l h અહીંયા તમારું શું છે લંબાઈ છે. લંબાઈ એટલે તમને શું થઈ જાય n, અહીંયા h તમે કોની જગ્યાએ લખેલું છે લંબાઈ જગ્યાએ, તો લંબાઈ એટલે તમે એને લંબાઈ વાંચો તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા થઈ ગઈ. તેને શેના વડે દર્શાવી શકો સ્મોલ n વડે. એટલે અહીંયા શું છે mu 0 આની વેલ્યુ કેટલી આવી છે ni, જે તમારું શું છે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. આ વિસ્તાર તમારું શું છે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં. હવે તમારે થિયરી જ્યારે તમે લખો ત્યારે તમારે શું કરવાનું છે માઈનસની સમસ્યા તમને નહીં આવે, એના માટે તમારે શું કરવાનું છે ડાયરેક્શન આ રીતે ધારી લેવાની છે. મારાથી ડાયરેક્શન ઉલટી ધરાઈ ગઈ છે, તમે ડાયરેક્શન આમ ધારી લો. તમારે ફિક્સ રાખવાનું મારી આ રેખા પર ડાયરેક્શન કઈ આવી ગઈ ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન આવી ગઈ. હવે તમે કરતા જાઓ કોઈ ફેર નથી પડવાનું, આ જ રહેશે. પણ અહીંયા તમારું શું આવી જશે પહેલા a થી d, અથવા નામ પણ તમે આ રીતે જ કરી દો a b c અને અહીંયા શું કરી દો d. હવે જો a b b c d c d ને d a. હવે જો અહીંયા કયો ખંડ તમારો બહાર થઈ ગયો તો ad ખંડ. કયો ખંડ બહાર થઈ ગયો ad ખંડ તમારો બહાર થઈ ગયો. બાકીના બે માટે 0 આવશે અને અહીંયા 180 ની જગ્યાએ હવે કેટલું આવી જશે 0 આવી જશે. પછી તમારે આ બધું અંદર આવું સેટ નહીં કરવું પડે. આ વાસ્તવમાં જો છે તમે સેટ કરેલું કહેવાય માઈનસ. નિદર્શ એટલે મારે માનાંક લઈને કાઢવું પડશે, એટલે એનાથી કઈ ફેર નથી પડતો બહુ મોટો ઇશ્યુ. પણ તમે જ્યારે એ રીતે ધારી લેશો તમારો જવાબ પહેલેથી પણ કેવો આવતો જશે પ્લસ આવતો જશે. કોન્સેપ્ટ આ જ રહેશે. ખબર પડી આ થિયરીની અંદર અણુ ડેરિવેશન પૂછાય છે. આ પાર્ટને તમારે જ્યારે એનું ડિસ્ક્રિપ્શન કરો ત્યારે આગળ લખી દેવાનું. જ્યારે વર્ણન કરો ને, મેં આકૃતિનું વર્ણન કરેલું હતું ને કે આકૃતિ આ રીતની છે. આકૃતિમાં શું દર્શાવે મેં લખેલું હતું ને, આકૃતિમાં એક અતિ લાંબા સોલેનોઇડનો તેની લંબાઈને સમાંતર શું કરવામાં આવ્યો છે આડછેદ દર્શાવવામાં આવ્યો છે. અહીં જે સોલેનોઇડ છે આદર્શ સોલેનોઇડ અને અતિ લાંબો સોલેનોઇડ છે, તથા એ પણ ધારવાનું કે સોલેનોઇડમાં કુલ આંટાની સંખ્યા n છે. દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે i છે. એ કોન્સેપ્ટને પણ ધારવાનું. ત્યાર પછી તમારે એમ્પિયર સર્કિટનો નિયમ લગાડવાનો જે પ્રમાણે લાગે તે પ્રમાણે, અને એનું શું કરવાનું હતું સિમ્પ્લિફિકેશન કરવાનું. ખબર પડી થિયરીની અંદર ખબર પડી આ લખાશે. કારણ કે મેં તમને પહેલા જ કીધું છે આ જે થિયરી છે સોલેનોઇડ અને ટોરોઇડ બંને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. આ ટેક્સ્ટબુક ની અંદરથી જો વાત કરવામાં આવે આ ચેપ્ટરમાંથી પર્ટિક્યુલર સોલેનોઇડ અને ટોરોઇડ બંને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની